હાલ રાહુલ ગાંધીને લઈને એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો વિપક્ષના નેતા એવા રાહુલ ગાંધીએ બુધવારે એટલે કે 3 જુલાઈ અગ્નિવીર યોજનાને લઈને કેન્દ્ર સરકાર પર નિશાન સાધતા એક વિડીયો સંદેશ જારી કર્યો હતો. આ દરમિયાન શહીદ અજય કુમારનો ઉલ્લેખ કરતા તેમણે સંસદમાં રક્ષા મંત્રી પર ખોટું બોલવાનો આરોપ લગાવ્યો હતો. આ વિડીયોમાં શહીદ અજય કુમારના પિતા પણ જોવા મળી રહ્યા છે, જેઓ કહી રહ્યા છે કે તેમને 1 કરોડ રૂપિયાની સહાય રકમમાંથી 1 રૂપિયો પણ મળ્યો નથી અને સોશિયલ મીડિયા પરની કેટલીક પોસ્ટરથી જાણવા મળ્યું છે કે ફરજની લાઇનમાં પોતાનો જીવ ગુમાવનાર અગ્નિવીર અજય કુમારના પરિવારના સભ્યોને વળતર ચૂકવવામાં આવ્યું નથી. ભારતીય સેના અગ્નિવીર અજય કુમારના સર્વોચ્ચ બલિદાનને સલામ કરે છે. તેમના અંતિમ સંસ્કાર સંપૂર્ણ સૈન્ય સન્માન સાથે કરવામાં આવ્યા હતા. અગ્નિવીર અજયના પરિવારને રૂપિયા 98.39 લાખ ચૂકવવામાં આવ્યા છે અને ભારતીય સેનાએ કહ્યું કે અગ્નિવીર યોજનાની જોગવાઈઓ અનુસાર અંદાજે 67 લાખ રૂપિયાની સહાયની રકમ અને અન્ય લાભો બાકી છે, જે પોલીસ વેરિફિકેશન પછી તરત જ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. આ રીતે કુલ 1 કરોડ રૂપિયા તેમને 65 લાખ રૂપિયા આપવામાં આવશે અને તેમની સેનાની આ સ્પષ્ટતા રાહુલ ગાંધીના વિડીયો મેસેજના 2 કલાકની અંદર આવી છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.